ચાલો નેક્સ્ટ ટોપિક છે ચાક માત્રાનો સિદ્ધાંત. સમજો આપણે આમાં આદર્શ ઉચ્ચાલન એની ચર્ચા કરવાની છે. હવે તમને એમ થશે આદર્શ ઉચ્ચાલન કોને કહેવાય? તો કે જો આવી એક રચના હોય, એક ધારો કે હલકો સળિયો છે AB, બરાબર, એને કોઈ એક આધાર પર કિલકિત કરેલો છે. શું કરેલો છે? કિલકિત. જે બિંદુ આગળ એને કિલકિત કર્યો હોય એ જે બિંદુ આવશે એ બિંદુને આધાર બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને આધાર બિંદુ. ચલો આ સળિયા ઉપર એક સાઈડ બળ લાગે છે ધારો કે અહીંયા F1, અહીંયા બળ લાગે છે ધારો કે F2. ચલો આધાર બિંદુ ધારો કે O કહી દો, તો ત્યાંથી F1 ની કાર્યરેખાનું અંતર D1 અને F2 ની કાર્યરેખાનું અંતર D2. તો આજે આખી રચના થઈ ગઈ ને આવી, એને કહેવામાં આવે ઉચ્ચાલન. શું કહેવામાં આવે? એને આદર્શ ઉચ્ચાલન. બરાબર. આવી સેમ રચના તમે જોઈ હશે બગીચામાં. ચીચો જ્યાં વચ્ચે, જો કે આમે ચીચોમાં વચ્ચે હોય છે, જે કિલકિત કરેલો ભાગ છે ને વચ્ચે હોય ને પછી બંને બાજુ બાળકો બેઠા હોય ને આ રીતે, બરાબર, દોડણ કરતા હોય, બંને બાજુ વજન સરખા હોય તો મજા આવે. પણ એક બાજુ પતલો ને એક બાજુ જાડો બેઠો હોય તો પતલો છે ઉપર ને ઉપર, બરાબર, નીચે આવે નહીં. તો આ થઈ ગયું આદર્શ ઉચ્ચાલન. ચલો ખબર પડી આટલી. હવે આમાં F1 અને F2 જે બળો છે એ F1 અને F2 બળો નીચે તરફ લાગે છે. F1 અને F2 બળો નીચે તરફ લાગતા હોય છે, બરાબર. બંને બળો કેવા છે? સમાંતર છે. D1 અને D2 છે એની O જે છે ત્યાંથી અંતરો છે, બરાબર. હવે આ તંત્ર છે એ યાંત્રિક સંતુલનમાં છે. કેવું છે તંત્ર? યાંત્રિક સંતુલનમાં છે. હવે યાંત્રિક સંતુલનમાં હોય તો પછી પેલા તો સ્થાનાંતરણ સંતુલનમાં પણ હોય. સ્થાનાંતરણ સંતુલનમાં પણ હોય, કારણ કે યાંત્રિક સંતુલન એટલે તંત્ર સ્થાનાંતરણ સંતુલનમાં પણ હોય અને ચાક ગતિકીય સંતુલનમાં પણ હોય, તો એને કહેવામાં આવે યાંત્રિક સંતુલન, બરાબર. તો ધારો કે તંત્ર છે એ કેવું છે? યાંત્રિક સંતુલનમાં છે. તો સ્થાનાંતરણ સંતુલનમાં હોવું જોઈએ. તો એનો મતલબ એવો થાય કે આ બે બળો નીચે લાગે છે તો કોઈ ત્રીજું બળ બોલો ઉપર લાગતું હોવું જોઈએ. હવે એ બળ ક્યાં લાગે? તો કે એ બળ આધાર બિંદુથી ઉપર તરફ લાગે, જેને પ્રતિક્રિયા બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને પ્રતિક્રિયા બળ. આધાર બિંદુથી ક્યાં લાગે? ઉપર તરફ, જેને આપણે સંપર્ક બળ કહીએ, ઉપર તરફ લાગે. સંપર્ક બળમાં ખાલી લંબ પ્રતિક્રિયા બળ એટલે કે લંબ બળ, એ R જે છે એ ક્યાં લાગશે? ઉપર તરફ લાગશે. બોલો ખબર પડે? તો પછી એનો મતલબ એવો થાય કે R બરાબર F1 પ્લસ F2. R બરાબર શું થશે? F1 પ્લસ F2. તો તંત્ર સ્થાનાંતરણ સંતુલનમાં થઈ જાય. ચલો હવે ચાક ગતિકીય સંતુલન લઈએ. તો ચાક ગતિકીય સંતુલન, ચલો તો એમાં ટોર્ક ગણવા પડે. એના માટે કોઈ એક સંદર્ભ બિંદુ લેવું પડે. તો ધારો કે O ને આપણે સંદર્ભ બિંદુ લઈએ, તો O ને અનુલક્ષીને, ચલો ટોર્ક માટે તમને એવું કીધેલું કે O ને અનુલક્ષીને વિષમ ઘડી દિશામાંના ટોર્કને ધન અને સમઘડી દિશામાંના ટોર્કને ઋણ લેતા. ચલો બે બળો છે એટલે બે ટોર્ક મળે. બે બળો છે એટલે બે ટોર્ક મળે. ચલો ટોર્કના સૂત્રો યાદ છે. ટો ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ F, સદિશ વાળું જોતું હોય તો, મૂલ્ય જોતું હોય તો FR લંબ અથવા તો F લંબ R. તો બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો ચલો આપણે એ જ સૂત્ર લઈએ, ઈઝી પડશે. તો એક બળ ગુણ્યા બળની કાર્યરેખા, એટલે આ બળ F1 ની કાર્યરેખા, એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે D1, તો આમાં થશે F1 D1. ચલો આ બીજું બળ, આ બીજા બળની કાર્યરેખા, સંદર્ભ બિંદુથી લંબ અંતર એનું કેટલું? D2, તો આમાં થશે F2 D2. ચલો હવે ચેક કરો કે કયું બળ લગાડવાથી પદાર્થ કઈ દિશામાં ફરે. તો સમજો કે આ રીતે આપણે પદાર્થ રાખ્યો છે, આ રીતે પદાર્થ છે. F1 બળ અહીંયા લાગે છે, અહીંયા. તો F1 બળ લગાડો, બોલો કઈ દિશામાં ગયો? વિષમ ઘડીમાં ગયો, એટલે આ ધન. ચલો ફરીથી અહીંયા પકડો. F2 બળ લગાડો, ક્યાં લાગે છે? નીચે. તો F2 બળ નીચે લગાડો, કઈ દિશામાં જાય? સમઘડીમાં જાય એટલે માઇનસ. તો કુલ ટોર્ક ટો ઇક્વલ ટુ ટો1 પ્લસ ટો2, ટો ઇક્વલ ટુ F1 D1 માઇનસ F2 D2
પણ પદાર્થ કેવો છે? સંતુલનમાં, એટલે કુલ ટોર્ક 0. F1d1 માઇનસ F2d2, તો F1d1 ઇક્વલ ટુ F2d2. ચલો હવે જો લીવરનો કિસ્સો હોય, લીવર, આ જે સળીઓ છે ને ઘણી વખત લીવર પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આવી જે રચના છે ને ઘણી વખત લીવર કહેવામાં આવે. શું કામ લીવર? તો હું તમને હમણાં સમજાવું. લીવરના કિસ્સામાં F1 છે ને, F1 ત્યાં વજન મૂકવામાં આવે કે જે ઉચકવાનું હોય. તો પછી D1 જે છે વજન મૂકવામાં આવે કે જે ઉચકવાનું હોય. આથી F1 ને ઘણી વખત ભાર પણ કહેવામાં આવે. એટલે જે D1 છે ને એને ભાર ભુજા કહેવામાં આવે. શું કહેવાય? ભાર ભુજા. F1 શું છે? કે જ્યાં વજન મૂકીએ આપણે, અહીંયા કંઈક વજન મૂકો કે જેને ઉચકવું છે, તો D1 ને કહેવામાં આવે ભાર ભુજા. F2 આગળ પ્રયાસ કરવાનો હોય છે, વજનને ઉચકવા માટેનો પ્રયાસ. તો પછી જે D2 છે એને કહેવામાં આવે પ્રયાસ ભુજા. D2 ને શું કહેવાય? પ્રયાસ ભુજા. બરાબર. તો પછી આ સૂત્રને જો આપણે ગુજરાતીમાં લખીએ તો લખાય ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા. તો આ જે સૂત્ર આવ્યું એને કહેવામાં આવે ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રા અથવા તો ઉચ્ચાલન નો સિદ્ધાંત. ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા, એને કહેવામાં આવે ચાક માત્રાનો સિદ્ધાંત અથવા તો ઉચ્ચાલનનો સિદ્ધાંત. બરાબર. ચલો આમાં હું F1 બાય F2 કરું. F1 બાય F2 તો D2 બાય D1 થાય. શું થશે? D2 બાય D1 થાય. તો આ જે ગુણોત્તર આવ્યો એને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ. F1 બાય F2 ઇક્વલ ટુ D2 બાય D1 એ જે આવશે એને કહેવામાં આવે આ રચનાનો યાંત્રિક લાભ. હવે તમને એમ થાય યાંત્રિક લાભ શું? એ શું લાભ થાય આપણને? તો જો આમાં D2 એ D1 કરતા મોટા છે. D2 ઇઝ ગ્રેટર ધેન D1 છે. તો D2 બાય D1 ઇઝ ગ્રેટર ધેન 1 થાય. D2 બાય D1 એટલે F1 બાય F2. F1 બાય F2 ઇઝ ગ્રેટર ધેન 1 થાય. તો એનો મતલબ કે F1 ઇઝ ગ્રેટર ધેન F2. તો બોલો આ F1 એટલે શું હતું? ભાર. F2 એટલે શું હતો? પ્રયાસ. તો એનો અર્થ એવો કહેવાય કે ભારને ઉચકવા માટે ઓછો પ્રયાસ કરવો પડે. વધુ ભારને ઉચકવા માટે પ્રયાસ કેવો? ઓછો પ્રયાસ કરો તો પણ પદાર્થ ઉચકી જાય. દાખલા તરીકે સમજો, ઉચકી જાય નહીં પણ ઉચકાઈ જાય. દાખલા તરીકે જો આપણે ડેટા લઈએ કે D1 નું 1 સેન્ટીમીટર લઈ લો, 10⁻² મીટર. D2 1 મીટર લઈ લો. F1 નું 1000 ન્યૂટન લઈ લો કે જેને મારે ઉચકવો છે. તો F2 કેટલું લગાવવું પડે આપણે જોઈએ. તો અહીંયાથી F2 ને કરતા બનાવો. F2 ઇક્વલ ટુ શું થશે? F1 D1 બાય D2 થાય. F2 ઇક્વલ ટુ F1 D1 બાય D2 થાય. ચલો તો F2 ઇક્વલ ટુ F1 1000, D1 10⁻², D2 1. આ 4 ઘાત થાય, સોરી આ 3 ઘાત છે એટલે 2 ઘાત કેન્સલ, તો F2 10 થાય. આનો અર્થ શું થાય? જો આ F1 1000 કિલોગ્રામ, સોરી 1000 ન્યૂટન એટલે કેટલા કિલોગ્રામ થાય? 100 કિલોગ્રામ થાય. અને F2 10 ન્યૂટન એટલે કેટલા કિલોગ્રામ થાય? 1 કિલોગ્રામ થાય. એનો મતલબ એવો થાય કે હું એક ધારો કે સળીઓ લઉં, બરાબર, એની એક ભુજા છે 1 સેન્ટીમીટરની રાખું અને બીજી ભુજા જે છે એ 1 મીટરની રાખું. અને અહીંયા હું પદાર્થ મૂકી દઉં, ધારો કે આ 1 સેન્ટીમીટરની, આ 1 મીટરની. અહીંયા હું પદાર્થ મૂકું F1 આગળ, 100 કિલોગ્રામનો પદાર્થ મૂકી દઉં. તો આ તંત્રને સમતોલનમાં રાખવા માટે મારે અહીંયા કેટલા કિલોગ્રામ પદાર્થ મૂકવો પડે? 1 કિલોગ્રામ. સિમ્પલ. જોજો, જાદુ. કે 100 કિલોગ્રામના દળનો પદાર્થને 1 કિલોગ્રામ દળનો પદાર્થ સમતોલે. આ ફિઝિક્સનો જાદુ. 100 કિલોગ્રામ દળના પદાર્થને 1 કિલોગ્રામ દળનો પદાર્થ સમતોલે. કેમ એવું થાય છે? કારણ કે પેલું આધાર બિંદુ વચ્ચે નથી, એક બાજુ ખસી ગયેલું છે. જો એટલે આવું થાય.
બરાબર. તો હવે એનો મતલબ એવો કહેવાય કે આ 100 કિલોગ્રામ દળના પદાર્થને મારે ધારો કે ઉચકવો હોય તો હું અહીંયા 1 કિલોગ્રામ છે, ધારો કે હું હજી અહીંયા 2 કિલોગ્રામ કરી નાખું, સમતોલનમાં છે અત્યારે 1 કિલોગ્રામ મૂકી દીધો, ધારો કે હજુ 1 કિલોગ્રામ મૂકો એટલે બોલો સરળતાથી ઉચકાઈ જાય, ઉપર જાય કે નહીં? આ 1 કિલોગ્રામ લઈ લો એટલે શું થાય? સંતુલનમાં આવી જાય. 0.5 કરી નાખો તો આ કેવો આવશે? નીચે આવી જાય. ટૂંકમાં બરાબર 100 કિલોગ્રામ દળના ઉચકવા માટે, પદાર્થને ઉચકવા માટે મારે પ્રયાસ ખાલી કેટલો કરવો પડે? 1 કિલોગ્રામ જેટલું બળ જ લગાડવું પડે. ખબર પડે? તો બોલો સિદ્ધાંત શું છે તમને ખબર પડી ગઈ? હવે આવી રચનાનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. ક્યાં ઉપયોગ કરીએ છીએ આપણે? તો કે એક તો છે પકડ, બીજું છે સાણસી અથવા તો સાણચી જે કોઈ કહેતા હોય તે, ત્રીજું છે કાતર. બોલો એમાં બધામાં રચના આવી હોય છે. જો આજે આપણે આધાર બિંદુ કહીએ તે, બરાબર, અને પ્રયાસ ભુજા આ છે, આપણે અહીંયા પ્રયાસ કરીએ છીએ તો આ કઈ ભુજા કહેવાય? ભાર. અહીંયા ભાર હોય. સરળતાથી બોલો આપણે તપેલું આમ હાથથી ઉચકે એની જગ્યાએ તમે સાણચીનો ઉપયોગ કરો, સરળતાથી ઉચકી શકો. પકડ છે એ હાથથી, જે તાર હાથથી ન તૂટે પણ પકડનો ઉપયોગ કરો સરળતાથી તૂટી જાય. કાતર તમે જોઈ છે, બોલો ખબર પડી? તો આ બધામાં આ ઉચ્ચાલનનો સિદ્ધાંત કહેવાય. ઉચ્ચાલનના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. બોલો ખબર પડી આટલી? ચાલો હવે બીજું. હવે તમને એમ થાય કે સર ધારો કે બળો જે છે, આ બળો, એ બળો લંબ ન હોય તો? જે આધાર છે એને લંબ નથી, બળો ધારો કે આમ લાગે છે, F1 આમ લાગે છે, F2 આમ લાગે છે, તો શું? તો કઈ નહીં, તો તમારે ઘટકો પાડવાના. કયા લેવાના? આ લંબ આવતા હોય તે. ટૂંકમાં ઉચ્ચાલનનો સિદ્ધાંત બળો આધારને લંબ ન હોય, બળો આધાર કે સળિયો ને લંબ ન હોય તેવા કિસ્સામાં પણ ઉચ્ચાલનનો સિદ્ધાંત વાપરી શકાય છે. બળો આધારને લંબ ન હોય, આધાર કે આધાર છે ને લંબ ન હોય તેવા કિસ્સામાં પણ ઉચ્ચાલનનો સિદ્ધાંત વાપરી શકાય, પણ એ વખતે F1 F2 ની જગ્યાએ તમારે એના ઘટકો લેવાના. જે ઘટકો આવતા હોય લંબ, તે ઘટકો ધ્યાનમાં લેવાના. કારણ કે જો આ તો સમાંતર ઘટકો થાય કે નહીં? હવે આ સમાંતર ઘટકો થશે તો એનાથી થાય શું? તો કે આપણે એવું ભણી ગયા હતા કે બળ 0 અથવા બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય એવા કિસ્સામાં ટોર્ક 0 થાય. બરાબર. જો તમે જો પ્રશ્ન કોઈને વચ્ચે થયો હોય કે સર ચાક ગતિકીય સંતુલનમાં તમે 2 બળો ધ્યાનમાં લીધા, તમે R ને કેમ ધ્યાનમાં ન લીધું? R પણ બળ લાગતું જ તું ને, R ને કેમ ધ્યાનમાં ન લીધું? તો મને ઓલું વાક્ય યાદ આવ્યું કે ટોર્કમાં આપણે એવું ભણી ગયા હતા કે બળ 0 અથવા બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય એવા કિસ્સાઓમાં ટોર્ક શૂન્ય હોય. તો તમે R ની કાર્યરેખા જોવો ને, સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં? એટલે R છે એ ટોર્ક ઉત્પન્ન કરે નહીં. તો R ને કારણે કેટલું ટોર્ક ઉત્પન્ન થાય? 0. તો સેમ એ જ રીતે આ બંને બળો જે છે જો એની કાર્યરેખા જો શું થશે? સંદર્ભ બિંદુમાંથી પસાર થાય કે નહીં? સંદર્ભ બિંદુમાંથી કાર્યરેખા પસાર થાય એટલે આ જે ઘટકો આવશે એ ઘટકો ટોર્કમાં ફાળો નહીં આપે, તો ખાલી કયા આવશે? આ જે લંબ હોય તે જ. બોલે ખબર પડી? બરાબર. હવે આનો રોજિંદા જીવનમાં પણ આનો સિદ્ધાંતનો ઉપયોગ થાય. દાખલા તરીકે ધારો કે ભારે પથ્થર છે, એને ઉચકવો છે, તો તમે જોયું હશે કે શું કરવામાં આવે કે એક મોટો છે ને બાંબુ લેવામાં આવે, વાંસનો થાંભલો, એને આમ ગોઠવવામાં આવે અને અહીંયા એક નાનો એવો ખૂબ મજબૂત હોય એવો એક પથ્થર કે પદાર્થ મૂકવામાં આવે અને પછી બળ અહીંયા લગાડવામાં આવે, જેથી કરીને એ શું થશે? પથ્થર સરળતાથી આમ ખસી જશે. સેમ એ જ રીતે બરાબર આનો બીજો પણ ઉપયોગ થાય છે કે ભાઈ તમે આવી રચના જોઈ હશે માર્કેટમાં. બરાબર કે ધારો કે કોઈ સ્ક્રૂ છે, ઓકે, સ્ક્રૂ ખુલતો નથી, તો પછી જે વ્યક્તિ હોય એ વ્યક્તિ શું કરે કે જે ઓલું પાનું હોય એ પાનામાં શું કરશે? લોખંડનો રોડ નાખી દેશે અને લેન્થ શું કરે? વધારે. પછી જે બળ અહીંયા લગાડતો હતો એની જગ્યાએ બળ અહીંયા લગાડે. બરાબર ને? પરિણામે શું થાય? સરળતાથી આ ભ્રમણ કરે. બરાબર. જો કે એમાં સિદ્ધાંત થોડોક અલગ છે કે અંતર વધે
એટલે ચાક ગતિ કરવા માટે જવાબદાર ટોર્ક જે છે એ વધી જાય છે. અંતર વધે એટલે ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક વધે. એ સિદ્ધાંત આખો અલગ છે, પણ આ તમને ખ્યાલ આવી ગયો કે જેમ તમે બરાબર જે આ ભ્રમણાક્ષ છે, આ ભ્રમણાક્ષથી જેમ અંતર વધારે રાખીને બળ લગાડો તેમ શું થાય, સરળતાથી ગબડી શકે. તો ભ્રમણાક્ષ ધારો કે આ હોય, બોલ અહીંયા છે, ભ્રમણાક્ષ આ હોય, તો જેમ અંતર વધારે રાખો તેમ શું થાય, સરળતાથી ફરી જાય. ચલો, ચાક માત્રાના સિદ્ધાંતમાં ખ્યાલ આવી ગયો. ઓકે, મેક્સિમમ પ્રયત્ન કર્યો છે તમને બધું સમજાવવા માટેનો. બરાબર. એક ઉદાહરણ અહીંયા છે, ચોથું, તુલા. ભૌતિક તુલા એટલે કે ત્રાજવું. ભૌતિક તુલા ત્રાજવામાં પણ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય, પણ હા, એમાં આ જે છે ને એક્ઝેટ વચ્ચે હોય, આધાર એક્ઝેટ વચ્ચે હોવો જોઈએ. કારણ કે જો આધાર ખસેલો હશે તો આવું થશે, લેવા ગયા હોય 100 કિલોગ્રામ, લઈને આવો 1 કિલોગ્રામ, તો એમાં આધાર ક્યાં હોય, એક્ઝેટ વચ્ચે હોવો જોઈએ. ખાસ ચેક કરવું જોઈએ. બરાબર. એટલે અહીંયા ચીટિંગ કરે લોકો, આધારને થોડો ઘણો ખસેડી નાખે, એટલે શું થશે, તમે જેટલું લેવા ગયો એની કરતાં ઓછું મળે તમને. ત્રાજવા બંને સમતુલનમાં, આપણે એમ થાય કે વાહ એક્ઝેટ પરફેક્ટ નાખે છે, પણ ખરેખર એવું નથી. ઓકે, ચાલો, તો આ થઈ ગયો ચાક માત્રાનો સિદ્ધાંત. આશા રાખું ટોપિકમાં કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હોય. ચાલો, નેક્સ્ટ ટોપિક છે ગુરુત્વ કેન્દ્ર. બરાબર. આપણે ભણી ગયા છીએ દ્રવ્યમાન કેન્દ્ર, આજે નવું કેન્દ્ર લઈએ ગુરુત્વ કેન્દ્ર. હવે એના ઉદાહરણ લઈએ. પહેલા કે આ ગુરુત્વ કેન્દ્ર શું છે, પહેલા તમને નક્કી કરતા શીખવાડી દો કે ગુરુત્વ કેન્દ્ર કઈ રીતે નક્કી થાય. તો તમે ઘણી વખત એવું જોયું હોય કે કોઈ જે વ્યક્તિ છે એ પોતાની એક આંગળી ઉપર, હવે પોતાની એક આંગળી ઉપર શું કરી શકે, એને કોઈ નોટ ધારો કે છે તો એને શું કરી શકે, આમ અટકાવી શકે અથવા તો ફેરવતો હોય એને. તમે ઘણીવાર જોયું હોય તે. બરાબર. હવે તમે મોટા થયા, કોલેજમાં જવાના, તો નોટ એક જ લઈને જવાના, તમને ખબર જ છે. અને એ નોટ પણ તમે શું કરશો, આંગળીમાં શું કરશો, તમે આમ ફેરવતા જશો. બરાબર. એ રીતે તમે કોલેજમાં જવાના. તો તમને આજે શીખવાનું છે કે એ નોટ ફેરવવા માટે તમારી જે આંગળી છે એ નોટમાં ક્યાં રાખવી જોઈએ જેથી નોટ ફરે. નોટ ફેરવવા માટે આંગળીને ક્યાં રાખવી જોઈએ, તો એ હું તમને શીખવાડવાનો છું કે એ નક્કી કઈ રીતે થાય. બરાબર. તો જો ધારો કે આપણી પાસે એક અનિયમિત આકારનું પુઠ્ઠું છે. બરાબર. એ અનિયમિત આકારના પુઠ્ઠાને તમારે શું કરવાનું, એક પેન્સિલની અણી લેવાની. પેન્સિલની અણી ઉપર એને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો, સમક્ષિતિજ સમતલમાં સ્થિર રહે તેવો. તો ધારો કે મેં જે પેન્સિલ લીધી, એ પેન્સિલની અણી પ્રમાણે, પેન્સિલ હું મોટી જ દોરીશ અહીંયા, એ પેન્સિલની જે અણી છે એ પ્રમાણે જે મારું પુઠ્ઠું છે એ આ રીતે અહીંયા સ્થિર રહે છે. એટલે કે આપણે એને યાંત્રિક સંતુલનમાં ગોઠવવાનું છે. કેવા સંતુલનમાં? યાંત્રિક સંતુલન. હવે એના માટે તમે શું કરશો કે ધારો કે તમે આ રીતે, બરાબર, ધારો કે પુઠ્ઠું લીધું હોય તો એને પછી તમે શું કરશો, આ રીતે એને સમતુલવા માટે પ્રયત્ન કરશો. તો આંગળીઓને તમે ક્યાં આમ ધીમે ધીમે આમ ફેરવતા જશો, કારણ કે પછી આમ નમી જાય તો તમે આમ લઈ જશો, આમ નમી જાય તો આમ લઈ જશો. એ પ્રમાણે નમતું ધીમે ધીમે બંધ થઈ જશે અને શું થશે, તે સમક્ષિતિજ ગોઠવાશે. બરાબર. તો એ જે બિંદુ આગળ સમક્ષિતિજ ગોઠવાય ને પુઠ્ઠું, જે બિંદુ આગળ, એને કહેવામાં આવે સેન્ટર ઓફ ગ્રેવિટી. જે બિંદુ આગળ આ પુઠ્ઠું સમક્ષિતિજ આમ ગોઠવાયેલું રહી એને શું કહેવામાં આવે, સેન્ટર ઓફ ગ્રેવિટી. બોલે ખબર પડે. શરૂઆતમાં એવું નહીં થાય. શરૂઆતમાં શું થશે, પુઠ્ઠું આમ ધીમે ધીમે આમ હલનચલન કર્યા રાખશે, પણ પછી શું થશે, એક ફિક્સ જગ્યાએ ગોઠવાઈ જશે અને સંતુલનમાં આવી જશે, યાંત્રિક સંતુલનમાં. હવે ધારો કે આ પુઠ્ઠાનું દળ કેપિટલ એમ હોય તો પછી અહીંયા શું લાગશે, વજન બળ લાગશે, કેપિટલ એમ વેક્ટર જી. તો યાંત્રિક સંતુલનમાં ક્યારે હોય, યાંત્રિક સંતુલનમાં કે આના જ મૂલ્યનું બળ બોલો ઉપર લાગતું હોવું જોઈએ, જેને આપણે કહીએ સંપર્ક બળ. અને યાંત્રિક સંતુલન કે સ્થાનાંતરણ સંતુલન માટે R બરાબર mg હશે. પુઠ્ઠાનું દળ જે છે એમ, એને કારણે mg જેટલું બળ નીચે લાગે, તો પછી પુઠ્ઠું યાંત્રિક સંતુલનમાં ક્યારે રહીએ, તો કે R જેટલું બળ એની પર ઉપર તરફ લાગે, તો જે વજન બળ mg ને સમતોલે અને તે યાંત્રિક સંતુલનનો એટલે કે સ્થાનાંતરણ સંતુલનમાં રહીએ. હવે અહીંયા ચાક ગતિ પણ નથી થતી, કારણ કે આપણે કીધું જ કેવું છે, યાંત્રિક સંતુલનમાં છે, તો ચાક ગતિ પણ થતી નથી. તો એનો મતલબ એવો થાય કે પુઠ્ઠાના જુદા જુદા જે કંઈ કણો હોય, ધારો કે અહીંયા m1 દળનો કણ હોય તો નીચે તરફ બળ લગાડશે m1 વેક્ટર g. ધારો કે અહીંયા m2 દળનો કણ હોય તો નીચે તરફ બળ લગાડશે m2 વેક્ટર g. અહીંયા ધારો કે m3 દળનો કણ હોય તો એ બળ લગાડશે m3 વેક્ટર g. આ બધા બળોને કારણે આ પુઠ્ઠા પર લાગતું પરિણામી ટોર્ક કેવું હશે, 0. બધા જેટલા પણ કણો છે, આમાં જેટલા પણ કણો છે એ બધા કણો બોલો નીચે તરફ બળ લગાડે કે નહીં, m1g, m2g, m3g, m4g, up to mng. પણ આ બધા બળો એવી રીતે લાગે છે કે પુઠ્ઠું કેવું રહે છે, સંતુલનમાં રહે છે. બરાબર. ટોર્ક લાગતું નથી.
બરાબર. તો સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહેવાય? સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એવું બિંદુ કે જ્યાં પુઠ્ઠા પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય અને પરિણામી બળ શૂન્ય હોય. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એવી રીતે નક્કી કરવામાં આવે કે જે પુઠ્ઠા પર જેટલા પણ કણો છે M1G, M2G, M3G જેટલા પણ કણો છે એ બધા કણોને કારણે એની પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય એ બિંદુને કહેવામાં આવે સેન્ટર ઓફ ગ્રેવિટી. પડે ખબર? તો સેન્ટર ઓફ ગ્રેવિટીનો કન્સેપ્ટ શું? તો કે એવું બિંદુ પસંદ કરો કે જેને અનુલક્ષીને પુઠ્ઠા પરનું ટોર્ક શૂન્ય હોય અને પરિણામી બળ પણ શૂન્ય હોય. ક્લિયર આટલું? બરાબર. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એવું બિંદુ કે એને અનુલક્ષીને પુઠ્ઠું યાંત્રિક સંતુલનમાં હોય, એટલે સ્થાનાંતરણ સંતુલનમાં પણ હોય અને ચાક ગતિકીય સંતુલનમાં પણ હોય. બરાબર. ચલો હવે સમજો, ધારો કે હું અહીંયા એક આઈમો કણ લઉં કે જેનો સેન્ટર ઓફ ગ્રેવિટીની સાપેક્ષે સ્થાન સદિશ છે વેક્ટર RI. એનું દળ છે ધારો કે MI, તો બળ લાગશે MI વેક્ટર G. બરાબર. કે ધારો કે આપણે એક આઈમો કણ ધ્યાનમાં લઈએ કે જેનું સ્થાન સદિશ છે વેક્ટર RI, એનું દળ છે વેક્ટર M અને ગુરુત્વ પ્રવેગ G. તો પછી બળ કેટલું લાગશે? M1 વેક્ટર G. તો પછી બોલો ટોર્ક ટો I ઇક્વલ ટુ વેક્ટર RI ક્રોસ MI વેક્ટર G. આટલું ટોર્ક ઉત્પન્ન કરે. ટોર્ક ટો I ઇક્વલ ટુ RI ક્રોસ MI વેક્ટર G. આવા બધા કણોને લીધે લાગતું કુલ ટોર્ક ટો G ઇક્વલ ટુ સિગ્મા ટો I, સિગ્મા I ઇક્વલ ટુ 1 to n ટો I, જ્યાં n એટલે બધા કણો આવી ગયા, ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n વેક્ટર RI ક્રોસ MI વેક્ટર G. આ પણ ગુરુત્વ પ્રવેગ તો અચળ હોય. અચળ છે તો એને બહાર લઈ લો. ગુરુત્વ પ્રવેગ તો કેવો હોય છે? અચળ હોય છે કે નહીં? અચળ હોય તો એને બહાર લઈ શકાય. એટલે કે બહાર લઈ નથી લેવાનો, કારણ કે ક્રોસ ગુણાકાર છે. પણ કુલ ટોર્ક 0 આપણે કીધું સંતુલનમાં છે તો કુલ ટોર્ક 0. હવે કુલ ટોર્ક 0 એનો મતલબ કે કાં તો RI 0 હોય, કાં MI 0 હોય, કાં G 0 હોય. ત્રણમાંથી એક 0 હોવું જોઈએ. હવે G તો 0 નથી, G તો અચળ છે. તો પછી એનો મતલબ એમ થાય કે સિગ્મા I ઇક્વલ ટુ 1 to n વેક્ટર RI, બરાબર, ક્રોસ MI ઇક્વલ ટુ 0. વેક્ટર RI ક્રોસ MI ઇક્વલ ટુ શું થાય? 0. હવે જો એક સદિશ ને એક અદિશ તો પછી ક્રોસ ગુણાકાર હોય નહીં. તો પછી હું એનાથી કાઢી નાખું તો પછી આવું લખાય સિગ્મા I ઇક્વલ ટુ 1 to n MI વેક્ટર RI ઇક્વલ ટુ 0. સિગ્મા I ઇક્વલ ટુ 1 to n MI વેક્ટર RI ઇક્વલ ટુ 0. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચલો આવું પદ આપણે ભણી ગયા છીએ. કે જ્યારે પણ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n MI વેક્ટર RI 0 હોય તો એનો મતલબ કે તમે જેને અનુલક્ષીને આ પદ મેળવેલું છે એ પદ એ પદાર્થનું સેન્ટર ઓફ માસ હોય, દ્રવ્યમાન કેન્દ્ર હોય. બોલો, ભણી ગયા હતા એમાં આવું? MI વેક્ટર RI બરાબર 0 એનો મતલબ એવો થાય કે તમે જેને અનુલક્ષીને આ પદ મેળવેલું છે એ પદ શું હશે? સેન્ટર ઓફ માસ. એ બિંદુ ક્યાં હશે? સેન્ટર ઓફ માસ પર હશે. પણ આપણે કોને અનુલક્ષીને આ પદ મેળવ્યું? સેન્ટર ઓફ ગ્રેવિટીને. તો એનો મતલબ એવો થાય કે આ પદાર્થમાં સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને એક જ સ્થાને છે. આ પદાર્થ માટે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને એક જ સ્થાને છે. બંને બિંદુ એક જ છે. પણ ક્યારે આવું થાય? સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને એક જ સ્થાને ક્યારે હોય? તો કે આપણે કીધું G અચળ છે. એટલે જો ગુરુત્વ પ્રવેગ અચળ હોય, બરાબર, ગુરુત્વ પ્રવેગ અચળ હોય ત્યારે આવું થાય. એનો મતલબ કે પદાર્થ જે છે એની પરનો ગુરુત્વ પ્રવેગ અચળ અથવા તો પદાર્થ ગુરુત્વ મુક્ત અવકાશમાં હોય. જો પદાર્થ પરનો ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ અચળ, ગુરુત્વ પ્રવેગ કેવો હોય? અચળ. એટલે કે નિયમિત ગુરુત્વમાં હોય કે પછી ગુરુત્વ મુક્ત અવકાશમાં હોય ત્યારે આવું બને કે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી અચળ થાય. મતલબ કે તમને જો સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવવાનું કીધું હોય તો તમે સેન્ટર ઓફ માસ જે આપણે આગળ ભણી ગયા હતા દ્રવ્યમાન કેન્દ્રવાળું, એમાં જે કંઈ ગણતરી કરી હતી એને સંદર્ભમાં એટલે કે એને ધ્યાનમાં રાખીને પણ તમે સેન્ટર ઓફ ગ્રેવિટી ગોતી શકો. બોલે ખબર પડે? સેન્ટર ઓફ માસ ગણવા માટે આપણે જે પદ્ધતિઓ આગળ લીધી હતી કે નહીં સૂત્રોવાળી, એનો જ તમે ઉપયોગ કરીને સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવી શકો છો. પેલો ખબર પડી? પણ ધારો કે પદાર્થ જે છે એ એટલો બધો વિસ્તૃત પદાર્થ છે
કે જેના એક બિંદુથી બીજા બિંદુ પર તમે જાઓ ત્યારે જી બદલાય છે. એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ ત્યારે જી કેવું થાય? બદલાય. તો આ કિસ્સામાં સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી એક જ સ્થાને હોય નહીં. પદાર્થ એટલો બધો વિસ્તૃત છે કે જેના એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ તો શું થાય છે? જી બદલાય છે. તો આવા પદાર્થ માટે સેન્ટર ઓફ માસ કે સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાઈ જાય છે. એ બંને એક જ સ્થાને હોતા નથી. પણ સમજો પૃથ્વી પરના કોઈ પણ પદાર્થ હોય ને તો એના માટે આપણે જી કેવો લઈએ છીએ? અચળ. પૃથ્વી પરના પદાર્થો માટે જી અચળ લઈએ તો પૃથ્વી પરના પદાર્થોમાં સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને કેવા હશે? એક જ સ્થાને હશે, જે વાસ્તવિક પદાર્થો છે તેમાં. ચલો હો બેડી. પણ ખરેખર આ બંને કેવા છે? અલગ અલગ ખ્યાલ છે. અલગ ખ્યાલ છે. આ બંને કેવા છે? અલગ ખ્યાલ છે. કારણ કે દ્રવ્યમાન કેન્દ્રને ગુરુત્વાકર્ષણની સાથે કોઈ જ લેવા દેવા નથી. સેન્ટર ઓફ માસ છે એને ગુરુત્વાકર્ષણ એટલે કે ગુરુત્વ પ્રવેગ ની સાથે કોઈ જ લેવા દેવા નથી. એ માત્ર દ્રવ્યના વિતરણ પર આધારિત છે. હવે સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યારે મળે? ટોર્ક તમે 0 કરો તો ટોર્ક ગોતવું હોય તો તમારે શું લેવું પડશે? બળ લેવું પડશે. એટલે ગુરુત્વ પ્રવેગની સાથે સેન્ટર ઓફ ગ્રેવિટીને લેવા દેવા છે પણ સેન્ટર ઓફ માસને લેવા દેવા નથી. એ માત્ર કોની પર આધાર રાખે? દ્રવ્યના વિતરણ એટલે કે દળ વિતરણ પર જ આધાર રાખે છે. એને ગુરુત્વાકર્ષણ એને કોઈ લેવા દેવા નથી. ઓકે, ચાલો હવે આ બીજું ઉદાહરણ કે ભાઈ તમે એ જે નોટ છે તમે એને કોઈ એ રીતે અણી ગોતો, સોરી એક બિંદુ ગોતો કે જેનો લક્ષ્ય ના કેવો રહે? આમ સ્થિર રહે. બીજું પણ તમે પ્રયોગ કરી શકો કે ધારો કે આ જ પુઠ્ઠું છે, એ પુઠ્ઠાને તમે ધારો કે તમે અહીંયા એક છિદ્ર પાડી દો અને એક દોરી સાથે લટકાવી દો. છિદ્ર પાડીને દોરી સાથે એને સ્થિર રહી એમ લટકાવી દો એટલે પછી દોરીને સમાંતર એક રેખા દોરી દો. તો ધારો કે આ બિંદુ છે તો મને અહીંયા એડેસ મળે છે. સેમ એવું બીજું છિદ્ર પાડો, બી કહી દો. સેમ એને શું કરો? દોરીથી લટકાવી દો એટલે એને સમાંતર દોરીને સમાંતર રેખા દોરો તો મને આ રીતે બી બી ડેશ આવું બરાબર બીજી રેખા મળશે. અન્ય કોઈ જગ્યાએ છિદ્ર પાડો, સેમ ફરી પાછું લટકાવી દો, ત્રીજી રેખા મળશે. આ ત્રણેય રેખાઓ જ્યાં ભેગી થાય, ત્રણેય રેખાઓ જ્યાં ભેગી થાય એ શું હશે? સેન્ટર ઓફ ગ્રેવિટી. દાખલા તરીકે આ જે કેલ્સી છે બરાબર, તો આનું તમારે સેન્ટર ઓફ ગ્રેવિટી ગોતવું હોય તો શું કરવાનું? કે ધારો કે તમે આને આ રીતે છે, હું અહીંયાથી પકડું એટલે બોલો આમ ગોઠવાય કે નહીં? કેવી રીતે ગોઠવાશે? કે બંને સાઈડથી જે ટોર્ક લાગે એ સમાન થાય, પરિણામી ટોર્ક કેવું થાય? 0. હવે ધારો કે એને અહીંયાથી પકડું તો જો શું થશે? થોડું કામ વયું જાય કે નહીં? તો આને સમાંતર રેખા દોરી દો, આને સમાંતર રેખા દોરી દો, એ બધી જ્યાં ભેગા થઈ ત્યાં શું હશે? સેન્ટર ઓફ ગ્રેવિટી હશે. બરાબર. તો કન્સેપ્ટ કાંઈ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. ખાલી એટલું સમજાવવાનું છે કે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી મોટા ભાગના પદાર્થોમાં સેમ હોય. એટલે તમને એમ કીધું હોય કે ગુરુત્વ કેન્દ્ર શોધો તો તમે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર ગોતી લ્યો ને તોય ચાલે, એના સૂત્રો એપ્લાય કરો ને તો પણ ચાલશે. બરાબર. તો મેક્સિમમ પ્રયત્ન કર્યો છે સમજાવવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 7.9 જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ચલો પહેલા ટોપિકની ચર્ચા કરશું, ચાક ગતિ. હવે સમજો, મને આજે એક પ્રશ્ન થયો કે આપણે રેખીય ગતિ ભણી ગયા અને ચાક ગતિ ભણી ગયા. તો રેખીય ગતિમાં સ્થાનાંતર હતું તો ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર. રેખીય ગતિમાં રેખીય વેગ હતો, ચાક ગતિમાં કોણીય વેગ છે. રેખીય ગતિમાં રેખીય પ્રવેગ આવતો, ચાક ગતિમાં કોણીય પ્રવેગ આવ્યો. રેખીય ગતિમાં બળ આવતું, બળ જવાબદાર હતું તો આમાં ટોર્ક જવાબદાર છે. આમાં રેખીય વેગમાન આવતું તો આમાં કોણીય વેગમાન આવે. તો રેખીય ગતિમાં એક અગત્યનું પદ છે દળ. તો પ્રશ્ન એ છે કે ચાક ગતિમાં કોણ? રેખીય ગતિમાં એક અગત્યનું પદ કોણ આવે? દળ. તો ચાક ગતિમાં દળને સમતુલ્ય કોણ? પરિભ્રમણીય સ્વરૂપ કયું? બરાબર. આ બધી ભૌતિક રાશિઓ રેખીય ગતિની છે એ બધાનું આ પરિભ્રમણીય સ્વરૂપ છે. તો દળનું પરિભ્રમણીય સ્વરૂપ કયું? કે પછી આવે કે ન આવે એમ ખબર પડે. તો ચાલો આપણે એની ચર્ચા કરશું. પેલા તો તમને એટલો તો ખ્યાલ જ છે કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે ત્યારે તેના બધા જ કણો સમતલને માફ કરજો ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં
વર્તુળમાં ગતિ કરે છે. તો ધારો કે આપણે કણ માટે ચર્ચા કરીએ કે ધારો કે હું આઈમો કણ લઉં જેનું દળ છે એમઆઈ, બરાબર, એનો રેખીય વેગ છે વીઆઈ, બરાબર, અને ભ્રમણાક્ષથી એનું અંતર છે આરઆઈ, એટલે કે એની વર્તુળમાંની ત્રિજ્યા. તો પછી વીઆઈ બરાબર, અને એનો કોણીય વેગ છે ઓમેગા, તો વી બરાબર આર ઓમેગા, તો વીઆઈ બરાબર આરઆઈ ઓમેગા લખાય. વીઆઈ બરાબર આરઆઈ ઓમેગા. તો એ કણની ગતિ ઉર્જા કેટલી? તો કે આઈ ઇક્વલ ટુ હાફ એમઆઈ વીઆઈ સ્ક્વેર, રેખીય ગતિ ઉર્જા. તો કે આઈ ઇક્વલ ટુ હાફ એમઆઈ, ચલો વીઆઈ એટલે આરઆઈ ઓમેગા, તો આરઆઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, કારણ કે ઓમેગા અચળ લઈએ. આ કણ માટેથી. હવે પદાર્થ ધારો કે પદાર્થ, તો પદાર્થ તો ઘણા બધા કણોનો બનેલો હોય, તો એની કુલ ગતિ ઉર્જા એટલે K1 પ્લસ K2 પ્લસ અપ ટુ પ્લસ Kn, બધી જ ગતિ ઉર્જાઓનો સરવાળો સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n Ki. ચલો Ki અહીંયા મૂકી દઉં, તો સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n હાફ mi ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ઓમેગા તો બધા માટે સમાન હોય, એને સિગ્મામાંથી બહાર લઈ શકાય, હાફને બહાર લઈએ તો હાફ ઓમેગા સ્ક્વેરને બહાર લો એટલે કાઉન્સમાં આટલું પદ વધે, સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n mi ri સ્ક્વેર. જો આ પદને હું i કહી દઉં તો k ઇક્વલ ટુ હાફ i ઓમેગા સ્ક્વેર. ચલો આને કહેવાય ચાક ગતિ ઉર્જા. શું કહેવાય? ચાક ગતિ ઉર્જા. તો તમને એમ થાય કે સર i એટલે શું? તો જ્યાં i બરાબર હાફ, બરાબર, i બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n mi ri સ્ક્વેર છે. i એટલે સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n mi ri સ્ક્વેર છે. તો આ જે i આવ્યો ને એ i ને કહેવાય જડત્વની ચાક માત્રા. શું કહેવાય i ને? જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આ થિયરીનો એક વિભાગ પૂરો થયો. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયા સુધી લખવાનું, ત્યાં, બરાબર, આ ઇક્વલ ટુ જડત્વની ચાક માત્રા, ત્યાં સુધી તમારે લખવાનું. ક્લિયર આટલું? ઓકે, ચલો હવે આ વિશે આપણે માહિતી લઈશું.